હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ મગની દાળના દાલ વડા। બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર, એ પણ ઈનો કે સોડા વગર। વરસાદમાં આ દાળ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે, તો ચાલો બનાવી લઈએ। તો દાળ વડા બનાવવા માટે અહીંયા આપણે 2 વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ લઈ લઈશું અને દાળને આપણે 2 થી 3 વાર પાણીથી એકદમ સારી રીતે ધોઈ લઈશું। તો અહીંયા હું 3 લોકો માટે બનાવી રહી છું, તમારે વધારે કે ઓછા બનાવવા હોય તો તમે એ પ્રમાણે માપ લઈ શકો છો। તો અહીંયા મેં દાળને 2 થી 3 વાર પાણીથી એકદમ સારી રીતે ધોઈ લીધી છે। હવે આપણે તેમાં દાળ ડૂબે એટલું પાણી એડ કરી દઈશું અને દાળને ઢાંકી અને ફક્ત 3 કલાક માટે આપણે તેને પલળવા માટે રાખી દઈશું। 3 કલાક પછી આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે, દાળ થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે। તો હવે આપણે હળવા હાથેથી દાળને એકદમ સારી રીતે મસળી લેવાની છે, જેથી તેમાં ફોતરાનો ભાગ છે તે નીકળી જાય। તો 2 થી 3 વાર પાણી ચેન્જ કરી અને આના ફોતરા છે તે કાઢી લેવાના છે। તો તમારાથી બની શકે એટલા તમારે ફોતરા કાઢી લેવાના છે। દાળમાંથી ફોતરા કાઢવા ખૂબ જ જરૂરી છે, તેનાથી વડા છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે। તો અહીંયાથી બની શકે એટલા મેં દાળમાંથી ફોતરા કાઢી લીધા છે। હવે આપણે તેમાંથી 2 મોટી ચમચી જેટલી દાળને અલગ કાઢી લઈશું। તો આ દાળને આપણે આખી જ બેટરમાં એડ કરીશું, તેનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે। અને જે બાકીની દાળ છે તેને આપણે એક મિક્સર જારમાં એડ કરી લઈશું। તો આપણે આ મિશ્રણ પીસતી વખતે જો પાણીની જરૂર પડે તો માત્ર 1 થી 2 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે, કેમ કે આપણે બેટરને થીક જ રાખવાનું છે, એટલે વધારે પાણી એડ નહીં કરવાનું। સાથે અહીં આપણે તીખાશ માટે 2 તીખા મરચાં અને 2 નાના ટુકડા આદુના એડ કરી લઈશું। તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધારે ઓછું એડ કરી લેવાનું। સાથે મેં માત્ર 1 ચમચી જેટલું પાણી એડ કરી અને બેટરને પીસી લીધું છે। તો તમે જોઈ શકો છો મેં આવું બેટરને થોડું અધકચરું રાખ્યું છે, તો એનાથી વડા છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે। તો બેટરને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે બેટરને ફેટવાનું છે। તો હાથની મદદથી એક જ દિશામાં બેટરને આપણે 3 થી 4 મિનિટ જેવું ફેટીશું। તો આવી રીતે બેટરને ફેટવાથી તેની અંદર એર ભરાશે અને બેટર છે તે એકદમ સરસ ફ્લફી થઈ જશે, જેના લીધે આપણા વડા છે તે એકદમ સરસ જાળીદાર બનશે। તો તમે જોઈ શકો છો 4 મિનિટ મેં ફેટી લીધું હતું અને બેટર છે તે એકદમ સરસ હલકું થઈ ગયું છે। તો હવે આપણે તેમાં જે દાળ આખી રાખેલી હતી તે એડ કરી લઈશું। સાથે આપણે તેમાં 1 ચમચી જેટલા અધકચરા વાટેલા મરીનો પાવડર એડ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અહીંયા મેં 1 ચમચી જેટલું ગરમ તેલ લીધું છે, તેમાં આપણે હાફ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી અને ગરમ તેલ એડ કરી દઈશું। થોડા લીલા કાપેલા ધાણા ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણું વડા માટેનું એકદમ પરફેક્ટ બેટર રેડી છે। તો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે રાખી લીધું હતું। મીડિયમ એવું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં વડા પાડી લઈશું। તો એકવારમાં જેટલા આવે તેટલા તમારે વડા પાડી લેવાના। તો અહીંયા હું બહુ મીડિયમ સાઇઝના વડા બનાવી રહી છું, બહુ મોટા નથી બનાવતી। તો તમે તમારા ચોઈસ પ્રમાણે નાની મોટી સાઇઝના બનાવી શકો છો। 1 મિનિટ જેવું થાય એટલે આપણે વડાની સાઈઝ ચેન્જ કરીશું। તો વડાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળીશું, એટલે વડા છે તે બધી જ બાજુથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદર સુધી એકદમ સારી રીતે તળાશે, બિલકુલ પણ કાચા નહીં રહે। તો મીડિયમ ફ્લેમ ઉપર તમને વડાને તળાતા લગભગ 5 થી 6 મિનિટ જેવું થશે। 5 થી 6 મિનિટ જેવું થાય એટલે તમે જોઈ શકો છો વડા છે તે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે વડાને એક જાળામાં કાઢી લઈશું। તો એકદમ પરફેક્ટ એવા આપણા વડા છે તે રેડી છે અને આવી રીતે આપણે જે બાકીના વડા છે તેને પણ તળી લઈશું। તો એકદમ સિમ્પલ રેસીપી છે, ફક્ત મગની દાળ પલાળેલી હોય તો તમે 10 મિનિટમાં ક્રિસ્પી વડા બનાવી અને તૈયાર કરી શકો છો। તો આપણા મગની દાળના વડા રેડી છે। હવે આપણે ગરમા ગરમ વડાને સર્વ કરી લઈશું। તો આ વડાને હું કાપેલી ડુંગળી, લીલા મરચાં તળેલા અને સાથે ગરમા ગરમ ચા સાથે સર્વ કરી રહી છું। ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર આપણા વડા રેડી છે, તમે જોઈ શકો છો। વરસાદની સિઝનમાં આ ગરમા ગરમ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।